નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર મીટિંગ માટે પહોંચ્યા। ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત થઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે। 9 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે, જેમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાશે। ગાંધીનગર મહાત્મા મંદિરમાં પીએમ મોદીની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો થઈ રહી છે, જેમાં ડીકીન યુનિવર્સિટીના વીસી પ્રોફેશનલ લેન માર્ટિન સાથે મુલાકાત થઈ છે, તેમજ ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે મુલાકાત કરી છે। ત્યારે સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે, તો તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી છે, જેમાં ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ છે। ત્યારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ 1-to-1 બેઠક થઈ છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1-15 સુધી મહાત્મા મંદિરે જ રોકાશે તથા 1-15 બાદ રાજભવન માટે રવાના થશે। ગાંધીનગર મહાત્મા મંદિરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની બેઠક યોજાઈ છે, જેમાં જાપાનના ઉપમંત્રી હોસાકા શિન સાથે સીએમની મુલાકાત થઈ છે, જેમાં ગ્રીન હાઇડ્રોજન વ્હીકલ સેમિકન્ડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા થઈ છે। માઇક્રોટેકના પ્રેસિડેન્ટ સીઈઓ સાથે સીએમની મુલાકાત થઈ છે, તેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સંજય મહેરોત્રા સાથે મુલાકાત કરી છે, તો સાણંદમાં સ્થપાઈ રહેલ માઇક્રોટેકના પ્લાન્ટ મુદ્દે ચર્ચા થઈ છે, તેમજ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસન્ન મુખર્જી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ફિટટેક કંપનીના રોકાણની તકો પર ચર્ચા કરી છે, તથા સેમિકન્ડક્ટર પોલિસી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે।